જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં। તો આજે મિત્રો અમે આવી ગયા હતા ખેતરમાં અને તમે જોઈ શકો છો કે આપણે ખેતરમાં કેટલો વરસાદ થયો છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે જ્યાં જવો એ પાણી થઈ ગયું છે મિત્રો। તમે જોઈ શકો છો આજે મિત્રો થઈ ગઈ છે તારીખ 24 અને 24 તારીખના આપણે ફૂલ વરસાદ થઈ ગયો છે મિત્રો। આખી રાતના વરસાદ ચાલુ હતો અને અત્યારે પણ થોડો થોડો ચાલુ જ છે મિત્રો। તો મિત્રો આખો મગફળીનું ખેતર તમે જોઈ શકો છો ભરાઈ ગયું છે। મગફળીમાં પાણી ભરવાની એનો વાંધો નથી મિત્રો, કેમ કે જમીન આપણે રહેતા હશે એટલે પી જાય હમણાં 2 કલાકમાં। તો મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં તમે જરૂરથી કોમેન્ટમાં લખજો। તો મિત્રો અમારે તો આ બાજુ મુજરૂ દીવ તાલુકામાં ફૂલ વરસાદ થઈ ગયો છે। જ્યાં જ્યાં નીચાળો ભાગ છે ત્યાં પાણી ભરાઈ ગયું છે મિત્રો। આ બાજુ ઊંચાળો ભાગ છે એટલે મિત્રો આ બાજુ ઓછું પાણી છે, આ બાજુ વધારે ભરાઈ ગયું છે। તો બન્યા રહેજો અમારા બ્લોગમાં, અમે તમને બતાવીશું હજી પણ પાણી ભરેલું છે તે। તો મિત્રો હવે તમને બતાવીશું કે આપણે રસ્તામાં રોડ ઉપર કેટલું પાણી ભરાઈ ગયું છે મિત્રો। મિત્રો હમણાં અમે જોવા આવ્યા હતા તો ફૂલ ભરેલો હતું, ત્યારે વરસાદ ચાલુ હતો, તારે કોઈ વિડીયો ઉતારવાનું કોઈ સેટ થાય એમ નહોતું, એટલે આ મિત્રો આપણે અહીં નાળો મેલેલ છે, જેથી કરીને આપણે રોડનું પાણી ખેતરમાં આવી જાય ને બધું બીજા ના તોડે એના માટે, પાળા બીજા ના તોડે ના એના માટે। ને આપણી મગફળી મિત્રો આવડી થઈ ગઈ છે। ને મિત્રો અંગ્રેજો આ બંદૂક મેલીને જતા રહ્યા છે। ને મિત્રો આપણે જેવો જોતો તેવો વરસાદ થઈ ગયો છે, કેમ કે વરસાદ વગર તો કોઈ છે જ નહીં। ગમે એટલે પાણીનો ફુવારો ચાલુ કરો પણ કોઈ મજા આવે નહીં, વરસાદ વગર કાંઈ થતું નથી મિત્રો। વરસાદ હોત વહેલો હોત તો આ મગફળી અલગ હોત, પણ હવે પાછળથી વરસાદ છે પણ વાંધો નથી, બધે કમબેક કરી લેશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે જો આપણે વરસાદ ફૂલ થઈ ગયો છે, ગુડામાં પાણી છે મિત્રો। તમે જોઈ શકો છો આ એટલે 1 ફૂટ 2 ફૂટ પાણી ભરાઈ જાય છે મિત્રો। આ હોય તો મિત્રો અમારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફરી મળીશું નવા વ્લોગમાં। તો જય હિન્દ, જય માતાજી।